ન્યા જ મૂકી આવ્યો, ન્યા જ મૂકી આવ્યો. એ જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. કાલ કર્મ, ક્યાંક કર્મ કામ કરે તો ક્યાંક કાળ કામ કરી દે. હિરોશીમા નાગાસાકી પર અણુબોમ્બ ફેંકે અમેરિકા 45માં બીજા વિશ્વયુદ્ધમાં, અને લાખો માણસો એકાયરે ઓગળી અને મરી જાય તો બધાના કર્મ એક હરખા ન હોય. ને કર્મ નહીં, ને કાળ કામ કરી ગયો. એટલે તો સુધા જે બે શબ્દો લખ્યા, કાલ કર્મ બસ. ક્યાંક કાળ કામ કરી દે, ક્યાંક કર્મ કામ કરી દે, ક્યાંક કાળે કામ કરી જાય. ધરતીકંપ આવે ને એકારે લાખો માણસો મરી જાય તો બધાના કર્મ એક સરખા ન હોય. ન્યા કાળ કામ કરી દે. આ બધું એક જબરજસ્ત ગતિ છે ઈશ્વરની, એ જે સંચાલન કરી રહ્યો છે. એને એકાદો પ્રસંગ મારે કઈ પછી આપણે જે બધા નદીઓ છે જે એને આપણે આગળ ઉપર લેશું. પણ એની જબરજસ્ત ગતિ છે લંકાના. હા, એકાદો પ્રસંગ, હા એ કહું ને, એકાદો પ્રસંગ એની જે ગતિ છે. લંકાના પાદરમાંથી અહિરાવણ રામ લક્ષ્મણ લઈ ગયો. વાત બહુ જાણીતી છે. રામ લક્ષ્મણ લઈ ગયો. હનુમાનજી મહારાજ પાતાળમાં ગયા, મકરધ્વજને બાંધી અહિરાવણને મારી, રામ લક્ષ્મણને ખંભે ઉપાડી અને આવતા ત્યારે રસ્તામાં કીધું, પ્રભુ આ તો સારું થયું હું આવ્યો. કે નકર ઓલો મારી નાખત બલીને બોકડા જેમ સાના મુના બેઠા હતા ને, હૈલા ને તેલ્યા ને ડોયલા ને બોયલા. મહારાજ એ કંઈક તમારે કાંઠા વહી ગયા તો કરવા હતા, પણ થાતી હોય થાય. માણા કઈ દાખલો તો કરો, તમે તો હાવ સનામુના બેઠા. રામે એમ કીધું, લખવાન વિધિના વિધાન હોય ને, હનુમાન વિધિના વિધાન હોય ને, એ સ પૂરા કરવા પડે. કે ઠાવકો એમ કે લંકાના પાદરમાં ઉતારીને સીધે સીધા હનુમાનજી મારે કે ગયા વિધિ લોકમાં. વિધાતા હુતાતા ને સોટો દાલીને ઢેડ્યા, મારા રામના લેખ તારાથી હવે લખાય કેમ? ઢેચા ઢેચા ઉમરા સુધી લેવા, મારા રામના લેખ તારેથી હવે લખાય કેમ? વિધાતા કે મારો ચોટલો મૂકને પૂછે ને જવાબ દે. એ ચોટલો મૂક્યો, બોલ શું? કે રામના તો હાલ મેં લખ્યા હતા તે અહિરાવણ લઈ ગયો, પણ આ ચોટલો ચાલીને તે મને ઢળ્યા, મારા કેને લખ્યા? કે આ લખનાર કોણ? કે આ તો હર કેહા અને વે લખ્યા છઠ્ઠી રેણકા અંક. એમાં જવો વધે ને તલ ઘટે તો રે રે જીવ નિશંકાય. તો હર કેહા અને વે લખ્યા છઠ્ઠી રેણકા અંક. જે થનારું છે એ થનારું છે. 5 દો ઉપર ચઢો કે પેસો ને 5 દોય, પણ હોણી અણુ હોણી નહીં અને હોણી હોઈશો હોય. 5 ને 2 હાથલો સુધી ઉપર જાઓ કે પેસો ને 5 દોય, 5 ને 2 હાથલો સુધી નીચે જાઓ. અતલ વિતલ ભૂતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતળ. 7 પાતાળમાં ગમે ત્યાં જાઓ, 7 આકાશમાં ગમે ત્યાં જાઓ, 14 લોકમાં ગમે ત્યાં જાઓ, હોણી અણુ હોણી નહીં અને હોણી હોઈશો હોય. હાથ વછૂટી જર પડી એને કાઢ ન શકે કોઈ. હોણી અણુ હોણી નહીં અને હોણી હોઈશો હોય. માટે સંપતથી મત રચીએ અને વિપત પડે મત રોઈએ. સંપતથી આનું કદી અભિમાન ન કરું, મત રચીએ અને વિપત પડે મત રોય. વિપત્તિ આવે તો કદી રોવા ન બેહમું, વિપત્તિ ઉધમ કીજીએ તો ઉધમ વિપતને ખાય. સંપતથી મત રચીએ, વિપત પડે મત રોય. અભિમાન. જંગલના ઝૂંપડાની માલિક બાળક રોતું હતું અને કૃપિએ આવી અને દ્રોણને એટલું કીધું, મારો દીકરો અસ્વસ્થામાં રોવે છે, એક ગા ક્યાંકથી ગોતી આવો ને. અજાતિ બ્રાહ્મણ છું, હાથ લાંબો નથી કરતો. કે પણ તો અહીં આશ્રમમાં તો કોણ બાંધવા આવે? ભાગમાં ઈચ્છે તો કોઈ બાંધી જાય, પણ અટાણે મારે કેમ છાનો રાખવું? એક કામ કરો ને, દ્રુપદ તમારો ભાઈબંધ છે તો મિત્રતાના નાતે વ્યવહારે લઈ આવો ને. વ્યવહારે લઈ આવો ને. કે એ વાત મને ગમી અને આવ્યો ભાઈ પાંચાળ થાન ચોટીલા. મારે ત્યાં દ્રુપદ ની કચેરીમાં જઈને કીધું, અજાતિ બ્રાહ્મણ છો ને આપણે ભેરા ભણતા હતા, મિત્રતાની માલિકો તેમ કીધું તું. દ્રુપદ
ને કે છે કે તેમ કીધું તું કે હે દ્રોણ, હું પાતાળનો જેથી રાજા બનીને તેથી હું તને અડધું રાજ્ય દઈશ. મારે અડધું રાજ્ય નથી જોતું, પણ મારા દીકરા માટે એક ગાર દે. અને ખડખડ ખડખડ દાંત કાઢી અને એ સત્તાના અભિમાનની માલિક, સત્તાનું જે અભિમાન છે, નહીં જન્મા કોવું યશ જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. નહીં જન્મા કોવું યશ જગ માહી, કે પ્રભુતા પાઈ જાહી મદ નાય. સત્તા મળે, સંપત્તિ મળે અને એ અભિમાન ન આવે એવો જગતના પટમાંથી કોઈ જન્મો એવું ભાઈ અભિમાન. એ બ્રાહ્મણ, હું રાજપુર ક્ષત્રિય, તું એક બ્રાહ્મણ, તારી મારી વચ્ચે મિત્રતા હોય. પણ તો આપણે એ તો ભણતા હતા તેથી વિદ્યાર્થી કક્ષા હતી, વિદ્યાર્થી અવસ્થા હતી ને બોલાઈ ગયું હોય. હા બ્રાહ્મણ છો, આઠ લાંબો કર, 101 ગાવ હોના સિંગડે મઠીને દઉં. મિત્ર તરીકે દે, બહુ કઈ ગલ જેવી દે, એક પ્યાલો દૂધ કાઢતી હોય એવી દે. એટલે મરક મરક દાંત કાઢીને કે ઘઉંના લોટમાં ગરની કાંકરીને પાણી નાખીને તારા છોકરાને પા એટલે દૂધ જેવું લાગશે. અને બ્રાહ્મણ ભાગ્યો કૃપી પાસે રહી હકે એમ નતો. સીધો દિલ્હીનો માર્ગ લીધો, અહીંથી પાંચાળ થાનથી સીધો દિલ્હીનો માર્ગ. એ રસ્તાની માલિકો કૌરવ પાંડવો ગેડી દડે રમે, દડો પડી ગયેલો કુવામાં ફરતા આટા મારે અને કીધું છોકરા હું જોવો કે દડો પડી ગયો, કેમ કાઢીએ? દર્ભની સળી લઈ આવો. દર્ભની સળી લઈ આવ્યા, મંત્રી બાણ માર્યું, દડીને લઈને બાણ ઉપર આવ્યું. છોકરાએ દોડીને વિશ્વને વાત કરી કે આ રીતનો એક બ્રાહ્મણ નીકળ્યો છે અને એની આ રીતે બાણ મારી અને અમારી દડી કાઢી દીધી. અને કૃપાચાર્ય કીધું કોઈ ન હોય, મારો બનેવી દ્રોણાચાર્ય આડા ફરો. મારો બનેવી કૃપાચાર્ય કે બીજો કોઈ ન હોય, દ્રોણ જ હોય, આડા ફરો. ને વિશ્વ આડા ફર્યા. મારા છોકરાઓને વિદ્યા શીખવી, ગુરુકુળ કરી દીધું. વિદ્યા શીખવી, જેને જે શીખવી હતી શીખી. વડવેદ્યની પરીક્ષા થઈ, પરીક્ષા પૂર્ણ થઈ એટલે ભીષ્મએ કીધું માગો ગુરુદક્ષિણા. શું આપું? કે મારા શિષ્યો પાસે મારે માગવાની હોય, તમારી પાસે નહીં. આ ઉભા શિષ્યો માગો. ગુરુજી શું આપીએ ગુરુદક્ષિણામાં? કે દ્રુપદને બાંધીને લઈ આવો. સાહેબ ચડાઈ થઈ હસ્તિનાપુરની પાંચાળ દેશ ઉપર. એ દ્રુપદને બાંધી દ્રોણાચાર્ય પગમાં હાજર કર્યો. દ્રોણાચાર્ય કીધું દ્રુપદ, હું પાંચાળના 2 ભાગ પાડું છું. એક ભાગ પર મારા દીકરા અસ્વસ્થામાન બેહાડું છું અને એક ભાગ તને પાછો દઉં છું. હવે તું હું બે હરખા મિત્ર થયા કે નહીં? તું બે હરખા થયા કે નહીં? સાહેબ મહાભારતના યુદ્ધના મંડાણ તો તેદી થઈ ગયા. અડધા પ્યાલા દૂધની માલિકો, પછી જુગા ને વસ્ત્રહરણ ને આ બધા તો માલિકો ઈંધણા ભરાય. લાય તો તેદી જ લાગી ગઈ. ઘટના બહુ નાની હોય. આ ગામમાં નજર નાખજો ને, ઘટના હોય નાની હોય, પછી વર્ષો જાય, 2 વર્ષ જાય, 4 વર્ષ જાય, ત્યાં તો એ લંકા થયો. પછી એમાંથી બાંધ્યા હોય એ નક્કી ન હોય, મૂળ મુદ્દો જ ખોવાઈ ગયો હોય. અને ઈ ટાણું આવી ઉભું રહ્યું. પ્રસંગ તો જેટલા લંબાવીએ એટલા, મહાભારતના જેટલા લંબાવીએ એટલા લંબાવાય. પણ મારે એક પ્રસંગ આપને કેવો છે એને અને ટાણું, એ ઘડી, એ પલ જેથી આવી ઉભા રહ્યા. એમાં દુર્યોધને દાદા ભીષ્મની પાસે જઈને એટલું કીધું હતું, બાબા હવે તો પેટ મેલાય છોડ, હવે તો પેટ મેલાય છોડ. કેટલું પેટમાં પાપ રાખવું? ખાવ અમારું, સેનાપતિ અમારા, જીતાડવા પાંડવોને. કે એમ કેમ કેસ બેટા,
કે આજે 8 દી અર્જુન તમારા હામો લડે દ્રોણાચાર્ય અને શિષ્યની તાકાત શું છે કે પરશુરામના ચેલા હામો 8 દી ઊંધી હાલી હગે. માણસ છે ને એ પોતાનું સ્થાન છોડી દે પણ શોભા નથી દેતો. એટલે બે વાત કરી દઉં, પોતાની કક્ષા કરતા ઊંચા સ્થાનમાં ન જવું અને પોતાની કક્ષા કરતા નીચા સ્થાનમાં ન જવું. ઊંચામાં ન જવું બહુ. આનંદ કે કર્મ આનંદ, મોટામાં જવું થોડું. મોટા મોટા વેરા થયા હોય ને ડીવાયએસપીઓ ડીએસપીઓ ને આઈએસ અધિકારીઓ કોઈ રાજકીય વ્યક્તિઓ આપણી હેસિયત ન હોય તો ત્યાં જવાય ને. ત્યાં આપણે હાટું કોઈ સોફા સેટ ન દઈએ, આપણે હાટું કોઈ ખુરશી નો ટારે, ત્યાં પગરખા પાસે બેહવાનો વારો આવે ને. એક પાનનું સીંધે ને બીજો બીડીનું સીંધે ને જો કામ કરી રાખો તો આખો દે નવરા ન થવા દે. અને ન કરો કે અકલ મઠો છે, કોઈનું સિંધુ નથી કરતો. પણ ત્યાં મર્યાદ ન હોય તો આનંદ કે કર્મ આનંદા, મોટાઓમાં જવું થોડું કે કેમ કે કામ કરાવે ઠૂસ કઢાવે નકર કે છે ઓળું. પોતા કરતા ઊંચું ન જવું, પોતા કરતા બહુ નીચું ન જવું. પોતે પોતાનું સ્થાન સમજી લેવું, મારું સ્થાન ક્યાં છે, મારું ક્યાં ઠેકાણું છે, ત્યાં જઈ અને ઊભું રહેવું. સ્થાન ભ્રષ્ટાન બનતી દંતા નખા કેસા નરાહા. એ માણસ સ્થાન છોડે પછી ક્યાંય રહેતો નથી. માટે સુખ દુઃખ આ બધું આવે. એ ગરુડજીએ એટલું કીધું, ભૂલ્યા નથી ને પછી મારી વાત ગમીને. કેમ તો આ મુંજાને બેઠો, કાંઈથી પોપટ કે જમરા હતા નીકળ્યા હતા મારા સામું દાંત કાઢ્યા. ગરુડ કે હું મુંજાણો અવતાર માટે પીઠ ઉપર એવા અઘરવનમાં મૂક્યા હું સૂર્યનારાયણ કિરણ ન પહોંચે. ઉપાડ્યો ભાઈ 500 ગાઉના પલામાંથી આંબલીનું ઘેગુર જાળવું એની બખલમાં મૂકીને કીધું કાંઈ બેસ, કાલ પાછો આવું. સીધા જમલોકમાં જઈને કીધું મહારાજ આ રસ્તે નીકળ્યા હતા ને મારા મિત્ર પોપટના હામા જઈને દાંત કાઢ્યાનું કારણ કે મને વિધાતાની ભૂલ દેખાણી. કે વિધાતાની શું ભૂલ કે પોપટનો જીવ લેવાનો સમય થઈ ગયો પણ સ્થળ બહુ છેટું. મને એમ જો કેવડું પંખી એની કેવડી ઉડ, હજી અહીં બેઠો ને કઈ પોતે ન્યા કે ક્યાં લખ્યું કે 500 ગાઉના પલામાંથી કે આંબલી છે બખોલમાં લખ્યું ગરુડ છે કે મુંજાવમાં ધંધો કરીને જ આવ્યો છે.